આતંકનો જવાબ તરત, સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો સ્પષ્ટ સંકેત તેમણે આપી દીધો છે। વડાપ્રધાન શ્રી દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં રોડ, રેલવે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની સુધારામાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખર્ચમાં પણ 6 ગણો વધારો થયો છે। સાથોસાથ પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યું છે। વડાપ્રધાનશ્રીએ તેમના સમગ્ર સુશાસનમાં ગરીબ, વંચિત, આદિજાતિ અને છેવાડાના માનવીના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખ્યા છે। આજનો આ કાર્યક્રમ પણ એ દિશામાં વધુ એક કદમ છે। દાહોદમાં આધુનિક રેલવે પ્રોડક્શન વર્કશોપ યુનિટ સહિત આદિજાતિ વિસ્તારો, મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કુલ 24,800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની ભેટ આપવા આજે વડાપ્રધાનશ્રી અહીંયા પધાર્યા છે। રેલવે, નેશનલ હાઈવે, બ્રિજ નિર્માણ, પાણી પુરવઠા પાઇપલાઇન, નગર વિકાસ સુવિધા સહિતના વિકાસ કામો તેઓ આપણને આપવાના છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના અનેક લાભ મળે છે। આજે સાબરમતી બોટાદ રેલવે લાઇનના વિદ્યુતીકરણ સાથે ગુજરાતમાં 100% રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું છે। એ ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે। વડાપ્રધાનશ્રીએ આજે 9,000 હોર્સ પાવરનું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે। જેના ખાતમુહૂર્ત કરીએ, તેના લોકાર્પણ પણ આપણે જ કરીએ એવી સમયબદ્ધ કામ કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે। પીએમ ગતિશક્તિની સંકલ્પના સાકાર કરતા કનેક્ટિવિટીના અનેક વિવિધ કામોના આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી કરવાના છે। રાજ્યમાં રોડ નેટવર્ક વિસ્તરણ અને મજબૂતીકરણથી કનેક્ટિવિટી સંગીન બનાવવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે। આપણે તેમના માર્ગદર્શનમાં આ વર્ષના બજેટમાં રાજ્યમાં 12 નવા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે 1,032 કરોડ રૂપિયા ફાળવ્યા છે। દાહોદ, મહીસાગર, પંચમહાલ અને છોટા ઉદેપુરને પણ આ કોરિડોરનો લાભ મળવાનો છે। આદિવાસી વિસ્તારના ગામોમાં રોડ, રસ્તા સહિત પાણી પુરવઠાનું પણ મજબૂત નેટવર્ક ઊભું થયું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાને સફળતા મળી છે। આપના માર્ગદર્શનમાં જ અંતરિયાળ પર્વતીય આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું, ત્યાં ઉદ્વહન યોજનાઓનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ પણ થયું છે। આ માટે આદિજાતિ વિસ્તારમાં રૂપિયા 6,076 કરોડની 20 જેટલી મોટી ઉદ્વહન યોજનાઓ હાથ ધરીને સિંચાઈ માટેનું પાણી પહોંચાડ્યું છે। આદરણીય શ્રી મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે 2007માં આદિજાતિ વિસ્તારોમાં રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પેયજળ, સિંચાઈ, સાર્વત્રિક વીજળીકરણ, 12માસી રસ્તાઓ પૂરા પાડવા, આદિવાસી સમુદાયોના સર્વાંગી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજનાની ભેટ આપી હતી। આઝાદી પછી દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટેની આવી ઐતિહાસિક યોજના શ્રી નરેન્દ્રભાઈએ તે સમયે શરૂ કરાવીને આદિજાતિ વિકાસના દ્વાર ખોલી આપ્યા। આપણે પણ તેમના માર્ગદર્શનમાં આ વનબંધુ કલ્યાણ યોજના પેકેજ 2 અંતર્ગત રૂપિયા 1 લાખ કરોડ વનબંધુ વિકાસ માટે ફાળવ્યા છે। આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો છે, તેમાં આહવાથી આસામ અને જાલોદથી ઝારખંડ સુધી દરેક વિસ્તાર, દરેક જ્ઞાતિ, જાતિ, કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે। આદિજાતિને ગૌરવ અપાવવા માટે તેમણે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે અને તેના પરિણામે દેશના લોકોને આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીઓના ત્યાગ, તપસ્યા, બલિદાનનો ઇતિહાસ જાણવા મળ્યો છે। આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। જનજાતિના સમુદાયના વિકાસ માટે અનેક કલ્યાણકારી કામો થયા છે, તેનાથી આ ઉજવણી પણ સાર્થક બની છે। વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। આપણે પણ વિકસિત ગુજરાતથી
વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખ્યો છે. આજે મળનારી વિકાસ કામોની ભેટ વિકસિત ગુજરાત 2047 માટેનું ચાલક બળ બનશે એવા વિશ્વાસ સાથે વડાપ્રધાનશ્રીનો આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.